અમે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ ગ્રહણ કર્યો છે. રાજકોટ શહેરમાં હું મોટો થયો છું, મારું જાણીતું શહેર છે. કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ. વી વર્ક ઓન બેઝિક એમ્યુનિટીઝ, સારી રીતે કામ થઈ શકે અને અહીંયા અમારા એફર્ટથી જેટલું સારામાં સારું સંકલન સાથે સારામાં સારું કામ થઈ શકે એ માટે અમે પ્રયત્નશીલ પણ રહીશું. સાહેબ, તમે રાજકોટ રહ્યા છો, ત્યારે તમને નાનપણમાં એવું કઈ હતું કે હું ત્યારે કમિશનર બનું ને મારે આ કરવું છે, એવું કઈ યાદ? આટલું સ્પેસિફિક તો રહીમભાઈ ના વિચારેલું હોય, બટ એટલું ખરું કે આજે હું સર્કિટ હાઉસથી અહીંયા આવ્યો તો થોડા મીટરમાં જ મારી સ્કૂલ આવી જ્યાં હું ભણેલો છું. અમે અહીંયાથી અમારા ગામને જતા તો બસમાં જતા તો કોર્પોરેશનની ઓફિસ થઈને નીકળતા. આઈ ફીલ નોસ્ટાલ્જિક એન્ડ આઈ ફીલ લકી કે મને એક એવો કોઈ પણ વ્યક્તિ માટે આઈએએસ બનવું એ ડ્રીમ હોઈ શકે અને આઈએએસ બન્યા પછી જે ભૂમિ પર તમે ભણ્યા છો, જે ભૂમિ ઉપર મોટા થયા છો, ત્યાં કમિશનર તરીકે કામ કરવા મળે. આઈ થિંક ઇટ ઇઝ બ્લેસિંગ ઓફ ગોડ એન્ડ લક ઓનલી. સર, હોટ સીટ છે, ઘણા ખરા ચેલેન્જીસ છે, શું કહેશો? Every seat is a hot seat. Every seat has a challenge of its own. Our job is such, IAS as such, the job is such. Any seat we sit on has so many challenges and so many opportunities to work on. સર, આજે આપણે અભ્યાસ છો રાજકોટનો સૌથી મોટો પ્રશ્ન અત્યારે પ્લાન્ટ કમ્પ્લીશનનો સૌથી મોટો છે. બીજો આજે રેલી પણ થઈ છે. સર, આ સ્પ્રિંગ થાય એના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? We'll see. Actually, I have just joined. But as I told you, मैं आपने जैसे शुरुआत में every issues I commit myself. અમે પૂરો અમારાથી જે 100% એફર્ટ થતો હશે, હું કમિશનર તરીકે મારો જેટલો 100% એફર્ટ થતો હશે, I guarantee my efforts, and efforts is the only thing I can guarantee. અગ્નિકાંડની ઘટના પણ ઘટી, ત્યારબાદ કમિશનર આવી ચૂક્યા છે. હવે કઈ પ્રકારની આપની આખી કામગીરી રહેશે? ખાસ તો જે અગ્નિકાંડની ઘટના ઘટી, આખું એક નેગેટિવ વાતાવરણ ક્યાંક રાજકોટમાં છે, તો કામગીરી પણ નથી થતી અધિકારીઓ દ્વારા, બધા કામ પેન્ડિંગ છે. તો હવે એને સુચારુ રૂપથી કઈ રીતે? હું થોડું એ કમેન્ટ હાલ નહીં કરી શકું. હું એટલું કમેન્ટ આપને જે મેં કરીએ કે ઇટ ઇઝ આર વર્ક એન્ડ ફોર વિચ વી આર ટ્રેન્ડ. અમને ટ્રેનિંગ જ એ અપાઈ છે કે જે પણ સિચ્યુએશન છે એમાંથી બેસ્ટ આઉટ ઓફ ઇટ, સર્વિંગ ધ પીપલ ટુ ધ બેસ્ટ અને ગિવિંગ આર બેસ્ટ એફર્ટ્સ. અને હું આપને એ પણ આશ્વસ્ત કરીશ એ બાબતમાં, દરેક બાબતમાં અમે અમારી ટીમ સાથે બેસી નાના મોટા પ્રશ્નોથી લઈને, નાના મોટા વિઝનથી લઈને જેમાં પણ થઈ શકે અમે કમિટેડ રહીશું. થેન્ક યુ.